આવી ગયા છે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ એટલે કે CSMT. અને આજે આપણી ટ્રેન છે 8:25ની પુષ્પક એક્સપ્રેસ, જેમાં આપણે ઇગતપુરી સુધીનો જે આખો ઘાટ સેક્શન છે તે કવર કરવાના છીએ. તો જોડાયા રહેજો પૂરા એન્ડ સુધી જર્નીમાં. એક પણ પાર્ટ મિસ ન કરતા. બહુ સુંદર નજારા છે જે તમારી રાહ જોઈ રહ્યા છે આગળ. તો ચાલો હવે હું તમને મળું સીધો ડિપાર્ચરમાં. તો 5 મિનિટના ડિલે સાથે આપણે નીકળી ગયા છીએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ CSMT મુંબઈથી. હવે આના પછીનો નેક્સ્ટ હોલ છે તે છે કલ્યાણ. તો હાલ આપણું ડિપાર્ચર થઈ ગયું છે કલ્યાણ જંકશનથી. અને હવે આપણને સામે આવશે ક્રોસિંગમાં ઇન્ડિયાની ફાસ્ટ ફેસ્ટ સિયાર રાજધાની, જે હઝરત નિઝામુદ્દીનથી લઈને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધી જશે. તો ચાલો હું તમને હમણાં એનું ક્રોસિંગ પણ બતાવું. અને તે ફૂલ જર્નીમાં બેંકર લોકોમોટિવ સાથે ચાલે છે. એક લોકોમોટિવ આગળ અને એક લોકોમોટિવ પાછળ, તેમાં અટેચ જ રહેશે આખી જર્નીમાં. તો હમણાં હું તમને એનું ક્રોસિંગ પણ બતાવું.
तर थोडं अजून चाललं आहे ना, म्हणजे आपण कसं प्रॉपरली चालतो असे. मी इगतपुरीला आहे, जातो आता ट्रेनमध्ये. हॅलो हॅलो. તો ભાઈ આપણે આવી ગયા છીએ કસારા રેલવે સ્ટેશન ઉપર. કસારા રેલવે સ્ટેશન ઉપર આપણો ઓફિશિયલી હોલ્ટ નથી, પણ હવે અહીંથી લાગશે આપણી ટ્રેનમાં 2 બેંકર લોકોમોટિવ. જે આ રીતના જે વેગ 7 છે તે પાછળ આપણે હમણાં જોયા, તે જ 2 વેગ 7 આપણી ટ્રેનમાં લાગશે. અને આગળનો જે રૂટ છે તે એકદમ ઘાટ સેક્શન છે, તે એકદમ ઢાળવાળો વિસ્તાર હોવાથી અહીંયા 2 બેંકર લોકોમોટિવ લગાવવામાં આવશે, જે પાછળથી પુશ કરશે આપણી ટ્રેનને. અને આગલું એન્જિન પણ ચાલુ જ રહેશે. ટોટલ 3 એન્જિન સાથે ચાલશે હવે આ ટ્રેન. ફાઇનલી ભાઈ આપણી ટ્રેનમાં લાગી ગયા છે 2 પાછળ બેંકર લોકોમોટિવ. જુઓ તમે, તે પાછળથી પુશફુલ લોકોમોટિવ કહેવાય છે. ભાઈ પાણી તો જોવું પડે ઉપરથી. હવે નહીં, હવે ન પડતો ભાઈ પાણી.
તો ભાઈ કેવી લાગી આજની જર્ની, કેવો લાગ્યો આજનો આ ઘાટ સેક્શન, મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને ભાઈ આ અત્યારે જે આપણે રૂટ કરેલો છે તે છે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ઇગતપુરી સુધીનો પુષ્પક એક્સપ્રેસમાં, જે સવારે 8:25 ઉપડે છે CSMTથી. આપણે રેલવે સ્ટેશન કે કાંઈ બતાવવાનો ટાઈમ જ ન મળ્યો, કેમ કે એમાં થયું એવું કે અમારે જવાનું હતું અહીંયા આપણે CSMT અને અમે વયા ગયા મુંબઈ સેન્ટ્રલ. પછી ત્યાંથી લોકલ બદલાવી, ત્યાંથી ટેક્સી કરી ને બહુ લાંબુ થઈ ગયું, એના માટે બહુ લેટ થઈ ગયું. એટલે ટ્રેન પણ માંડ અમે અત્યારે પકડી, પણ કોઈ ભેગું થઈ ગયું, કાંઈ વાંધો તો બહુ ન આવ્યો એટલો બધો. પણ તો હવે તમે કમેન્ટ કરજો અને વિડીયોને બને એટલો શેર કરજો. જો તમારી પણ ઈચ્છા હોય આ રૂટ કરવાની તો આ તમે ફૂલ વિડીયો જોઈને આ રૂટ પણ કરી શકો છો. બાકી હવે ચાલો, હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને વિડીયો શેર કરજો, લાઈક કરજો, અને બાકી નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ પણ કરી રાખજો, કેમ કે હું તમારા માટે આવીને આવી કંઈક અલગ જ જર્ની લઈને વારંવાર આવતો રહીશ.